ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેશોદમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લામ ખેલ। સ્કૂલ કોલેજો નજીક સગીર વિદ્યાર્થીઓ સુધી સિગારેટ અને બિયરની પહોંચ। હિતરક્ષક સમિતિનો ગંભીર આક્ષેપ। તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉઠી માંગ। કેશોદ શહેરમાં સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસીસની આસપાસ સગીર વિદ્યાર્થીઓમાં વધી રહેલા વ્યસનને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે। કેશોદ હિતરક્ષક સમિતિએ તંત્રને રજૂઆત કરીને આરોપ લગાવ્યો છે કે સ્કૂલ કોલેજ વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ નજીક, ફુવારા વિસ્તાર તથા ટ્યુશન ક્લાસીસની આસપાસ આવેલી કેટલીક પાન બીડી અને ઠંડા પીણાની દુકાનોમાંથી 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ સુધી સિગારેટ, બિયર સહિતના નશીલા પદાર્થો સરળતાથી પહોંચી રહ્યા છે। સમિતિનો આક્ષેપ છે કે કેટલાક દુકાનદારો પોતાના આર્થિક ફાયદા માટે સગીર વિદ્યાર્થીઓને વ્યસનની દિશામાં ધકેલી રહ્યા છે। માત્ર વેચાણ જ નહીં પરંતુ દુકાનોની પાછળ અથવા આસપાસ બેસાડીને આવા કૃત્યોને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનો પણ ગંભીર આરોપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ માટે કેશોદ આવતા અનેક વિદ્યાર્થીઓ આ દૂષણનો ભોગ બની રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય, અભ્યાસ અને ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। કેશોદ હિતરક્ષક સમિતિએ જિલ્લા અને સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક દરોડા પાડી દોષિત દુકાનદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની, સ્કૂલ કોલેજોની આસપાસ વ્યસનજન્ય વસ્તુઓના વેચાણ પર અસરકારક નિયંત્રણ લાવવાની અને સગીર વિદ્યાર્થીઓના વ્યસનના ચક્રમાંથી બચાવવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા। કેશોદ શહેરની અંદર વિવિધ શાળા કોલેજો આવેલી હોય, જેની અંદર ગ્રામ્ય વિસ્તારના તેમજ આજુબાજુના તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે। આ વિદ્યાર્થીઓ એસટી બસ દ્વારા અપડાઉન કરતા હોય, જેથી કરીને આવતી વખતે ને જતી વખતે બસ સ્ટેન્ડની અંદર રોકાતા હોય છે। જ્યારે બસ સ્ટેન્ડની આસપાસમાં આવેલા પાનના ગલ્લાઓ તેમજ ઠંડા પીણાવાળાઓ, વિવિધ જાતના બિયરો તેમજ વિવિધ વિદેશી કંપનીની સિગરેટો અને જે નાના બાળકો જે 17 વર્ષ કે 18 વર્ષથી નાની ઉંમરના છે તેઓ લોકોને આવી સિગરેટોને આપી અને તેઓનું જીવન છે એ બરબાદી તરફ દોરી રહ્યા છે। ત્યારે અમે તંત્ર પાસે માગણી કરીએ છીએ કે બસ સ્ટેન્ડની આસપાસ તેમજ શાળા કોલેજની આસપાસ આવેલા પાનના ગલ્લાઓ દ્વારા જે નાના વિદ્યાર્થીઓને, બાળકોને જે સિગરેટો તેમજ ઠંડા પીણાની અંદર બિયર જેવા કેફી દ્રવ્યો આપવામાં આવે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।